जय श्री कृष्ण विद्यार्थी बहनों, આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કે જેને ટૂંકમાં કંપની કહેવાય છે એનો અર્થ જાણ્યો, કેમ જરૂરિયાત ઊભી થઈ એ પણ આપણે જાણ્યું. હવે આપણે જોવાના છે એની લાક્ષણિકતાઓ. પૂછાઈ શકે છે એમાં પરીક્ષામાં, ધ્યાન રાખશો. ચલો ધ્યાન આપીએ આપણે લાક્ષણિકતાઓ તરફ. એનું પહેલું લક્ષણ છે કાયદેસરનું વ્યક્તિત્વ. આ કંપની છે ને, કંપની એને કાયદેસરનું વ્યક્તિત્વ આપવામાં આવે છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. કંપની પોતે આપણી જેમ વ્યક્તિ નથી, પણ એક કૃત્રિમ બનાવેલી વ્યક્તિ છે જેને કાયદેસરનું કાનૂની જે હક ને આપવામાં આવે છે કે કંપની આપણે કાયદેસર શરૂ કરવી હોય એટલે નોંધણી, એની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ આપવામાં આવે છે. જેવી કંપનીને આપણે નોંધણી કરાવીએ ને એટલે એને કાનૂની વ્યક્તિત્વ આપવામાં આવે છે. કંપની પોતાના નામથી, કંપનીનું જે પણ નામ હોય એ કંપની પોતાના નામથી દાવો માંડી શકે છે. માનો કે કોઈ પૈસા ના આપતું હોય તો કોઈના સામે કેસ કરવો હોય તો કરી શકે છે. એ કરાર પણ કરી શકે છે. કોઈની સાથે કોન્ટ્રાક્ટ કહે છે ને, કરાર કરવો હોય તો પણ કરી શકે છે. અને કંપની સામે કાર્યવાહી, કોઈને માનો કે કોઈ કંપનીએ છેતર્યા છે તો એ વ્યક્તિ કંપની સામે કાર્યવાહી કરી શકે છે. કેમ કે આ કંપનીની નોંધણી થઈ છે અને કાનૂની રીતે એને કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે. માટે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, માટે એને નોંધણી જેવી થાય છે એટલે એને કાનૂની વ્યક્તિત્વ મળે. અને આ વ્યક્તિત્વને આધારે કંપની પોતાના નામથી દાવો કરી શકે છે, કરાર કરી શકે છે, અને ત્રીજું કે એ કંપની સામે કોઈ વ્યક્તિ કાર્યવાહી પણ કરી શકે છે. ચલો બીજું જોઈએ, કાયમી અસ્તિત્વ. આપણે જોયું કે પેલી પેઢીઓ એનું આયુષ્ય લાંબુ નથી, પણ કંપની એ કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. એનું કંપની એના પોતાના સભ્યોથી કહે છે કે અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી કોઈ સભ્યનું મૃત્યુ થાય, કોઈ નાદારી નોંધાવે અથવા કોઈ પ્રસંગોપાત એનું અસ્તિત્વ કદાચ થાય તો એને જોખમ થતું નથી. એ કોઈ કંપનીમાંથી કોઈ છૂટું થઈ જાય, કોઈ નાદારી નોંધાવે, કંઈક એવી વસ્તુ હોય તો પણ કંપની બંધ થતી નથી, એના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. કહેવાય છે કે કોઈ ખર્ચાની પ્રક્રિયા આવે તો જ કંપનીનો અંત આવે. ખર્ચો ત્રીજી વ્યક્તિ દ્વારા એના પર કહેવાય છે કે એનું નુકસાન કરવામાં આવે ત્યારે જે બંધ થાય છે. એ સિવાય કોઈ પણ હાલતમાં કંપની બંધ થતી નથી. તો એ રીતે જોવા જઈએ તો કાયમી અસ્તિત્વ છે. કાયમી અસ્તિત્વ એટલા માટે કે એના સભ્યો કોઈ નીકળી જાય, કોઈ જોડાય, કોઈનું મૃત્યુ થાય, આ કંઈ પણ થાય તો કંપનીના અસ્તિત્વને કોઈ જ જોખમ નથી. કંપની ચાલુ જ રહે છે. ક્યારે બંધ થશે કંપની? ખર્ચાની સ્થિતિ આવે ને તો જ બંધ થાય, બાકી કંપની બંધ થતી નથી. ચલો ત્રીજો પોઈન્ટ લાક્ષણિકતાનો જોઈએ કે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. નાનો હિસ્સો એટલે શું ખબર છે તમને? શેર. શેર આપણે બધાને કહેતા શેર માર્કેટ, આ શેર. નાનો હિસ્સો એટલે શેર. આ કંપની છે ને એને નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે અને દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. આ શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ ભેગું કરે છે. નાનો હિસ્સો એટલે શેર અને વિશાળ પાયા પર મૂડી ભેગી કરવી હોય એટલે શેરને કારણે એ શેર વેચે છે અને એને આધારે બહુ મોટા પાયે મૂડી ભંડોળ ભેગું કરે છે. અને જે ખરીદે ને શેર, આ શેર જે ખરીદે એને શું કહેવાય? શેર હોલ્ડર. આ જે શેર ખરીદે એને શું કહેવાય? શેર હોલ્ડર. બરાબર. તો કંપની મૂડી ભેગી કરવા શું કરશે? શેર બનાવે છે, શેર વેચે છે, અને જે ખરીદે એને શું કહેવાય? શેર હોલ્ડર. શેર કંપની શા માટે વેચે છે? મૂડી ભેગી કરવા. અને જે ખરીદે એને શું કહેવાય? શેર હોલ્ડર. આવડશે ને? ઓકે, ચલો આગળનું જોઈએ. શેરની સરળ ફેરબદલી. જો કદાચ તમે સાંભળી હોય અને કદાચ કેટલાક માટે નવો પણ શબ્દ છે શેર. શેર બજાર છે, આખું માર્કેટિંગ છે. હવે આ શેર બજારમાં ધારો કે મેં આજે શેર ખરીદ્યો પણ મારે હવે નથી રાખવો, તો હું બીજાને એને વેચી શકું છું કે ભાઈ મારે વેચવો છે, એનો જે ભાવ હોય માર્કેટમાં, જે ભાવ ચાલતો હોય ભાવ પ્રમાણે હું વેચી દઈશ. એને વેચી શકાય છે. એટલે એનો તરત જે ખરીદદાર થાય એ માલિક થઈ જાય, એ શેર હોલ્ડર થઈ જાય. હું વેચું એટલે હું શેર હોલ્ડર રહેતી નથી, પણ જે ખરીદે ને શેર હોલ્ડર થઈ જાય છે.
પછી એ કંપની નફો કરે કે નુકસાન કરે એને જોવાનું, કેમ કે જે શેર ખરીદે એ એનું શેર હોલ્ડર છે. હવે કંપની ફાયદામાં જાય તો એનો ફાયદો થાય છે, કંપની નુકસાનમાં થાય તો એને નુકસાન થાય છે, કેમ કે એ કંપનીનો ભાગીદાર થાય છે, હિસ્સેદાર હોય છે માટે. પણ આ ફેરબદલી છે ને એકદમ નોર્મલ છે કે ફેરબદલી કરી શકાય છે અને સામાન્ય રીતે એમાં કોઈ તકલીફ થતી નથી. આસાનીથી શેરની આપણે ફેરબદલી કરી શકીએ છીએ, એટલે વેચી પણ શકાય છે અને ખરીદી પણ શકાય છે. પછી છે સામાન્ય મોહર. સામાન્ય મોહર એટલે સિક્કો, આપણે સીલ કહીએ ને સિક્કો. તો અહીંયા કંપની જે શેર બદલવા કરવા તો એમાં દસ્તાવેજો પર, પ્રમાણપત્રો પર અને રોજબરોજના વ્યવહારમાં કંપની પોતે સંમતિ આપે છે એ દર્શાવવા માટે શું કરવામાં આવે છે? એમાં મોહર લગાવવામાં આવે છે. આપણે નથી સ્કૂલના આપણે સર્ટિફિકેટ ઉપર સિક્કો લગાવતા આચાર્યનો, એવી રીતે કંપની પોતાના પ્રમાણપત્રો છે, દસ્તાવેજો છે, રોજબરોજના જે વ્યવહારો છે એ બધા વ્યવહારો માટે શું વાપરશે? મોહર. એ અગત્યના કાગળ ઉપર મોહર લગાવે છે, એટલે કે સિક્કો લગાવે છે. ત્યારબાદ જોઈએ સંચાલન. ચલો, કંપની પોતે તો એક કૃત્રિમ વ્યક્તિત્વ છે. હવે કંપની ઊભી થઈ તો એનું સંચાલન કોણ કરતું હશે? તો કંપનીનું સંચાલન કોણ કરશે? સંચાલક મંડળ કરે છે. કેમ કે કંપની પોતે કૃત્રિમ વ્યક્તિ છે, એ પોતે તો કેવી રીતે ચલાવી શકે? કેમ કે પોતે આપણી જેમ જીવતી જાગતી કુદરતી વ્યક્તિ નથી. માટે એ કંપનીના આવેદનપત્ર કે નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. કંપનીનું સંચાલન કોણ કરશે? સંચાલક મંડળ. શેર વહીવટ પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે જે શેર હોલ્ડર છે ને, એ જે સંચાલક મંડળ છે, એ સંચાલક મંડળમાંથી કોણ પ્રતિનિધિ, કયો પ્રતિનિધિ થશે એ કોણ ચૂંટશે? શેર હોલ્ડર. આ સંચાલક મંડળના પ્રતિનિધિઓ કોણ ચૂંટશે? શેર હોલ્ડર. કે કોણ કોણ સંચાલન કરશે? એટલે સંચાલક મંડળના પ્રતિનિધિઓને કોણ ચૂંટે છે? શેર હોલ્ડરો, જેને આપણે સંચાલક કહીએ છીએ. આ સંચાલકો સામૂહિક રીતે સંચાલન મંડળ તરીકે ઓળખાય છે અને જે કંપનીનું સંચાલન ટોટલી સંભાળે છે. અને આમ કંપનીની માલિકી અને સંચાલન બંને અલગ છે. માલિકી તો કોની? કંપનીની પોતાની. કંપનીની પોતાની જ માલિકી છે. માલિક કોણ? તો કે કંપની પોતે. અને સંચાલન કોણ કરે છે? તો કે સંચાલક મંડળ. કોણ કરશે સંચાલન? સંચાલક મંડળ. આ સંચાલકને કોણ, એના પ્રતિનિધિઓને કોણ ચૂંટશે? તો કહેશે શેર હોલ્ડર. આ સંચાલન કરવા માટે જે પ્રતિનિધિ ચૂંટે છે એને કોણ ચૂંટશે? શેર હોલ્ડર. સંચાલન કોણ કરશે? સંચાલક મંડળ. કંપનીનું માલિક કોણ હશે? કંપની પોતે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો આગળ વધીએ. સભ્યોનો દરજ્જો, કે દરેક સભ્યનો દરજ્જો કેવો હોય છે? તો કંપનીમાં આપણે જોઈએ કે માલિકી, અહીંયા કંપનીનું સંચાલન અલગ કરે છે અને માલિકી પણ અલગ છે. ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળ્યું છે. એટલે એ મળતું હોવાથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. કોઈ પણને એવો હક આપવામાં નથી આવ્યો કે કંપની વતી પોતે કરાર કરી શકે, કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે, કે એક સભ્ય કોઈક ગડવથલ કરે તો એના માટે કંપની બંધન કરતા છે એવું પણ હોતું નથી. પરંતુ સમય કહેવાય કે સભ્ય એ કંપની સાથે કરાર કરી શકે છે. સભ્ય કંપની સાથે માત્ર કરાર કરી શકે. કંપની સાથે, એટલે કંપની પણ ચલાવે સંચાલક મંડળ, તો એનો સભ્ય એની સાથે કોઈ કરાર કરી શકે છે. પણ એ સભ્ય ડાયરેક્ટ કંપની વતી કે ચલો કંપની વતી હું આ કરાર કરું છું તો એ કરી શકે નહીં. કંપની સાથે કરાર કરી શકે. જુઓ, કંપની સાથે કરાર કરી શકે પણ કંપની વતી એ ક્યારે કરાર કરી શકે નહીં. ખ્યાલ આવ્યો? કરાર કરી શકે પણ કંપની સાથે કરી શકે. કંપની વતી ચલો કંપનીના બધામાં હું કરાર કરું તો કે નો, એને એ હક આપવામાં આવતો નથી. કે કંપની પણ એના કૃત્ય માટે જવાબદાર હોતી નથી. હા, કોઈ સભ્ય હોય તો કંપની સાથે કરાર કરી શકે છે. આ છે સભ્યનો દરજ્જો. ત્યારબાદ જોઈએ સભ્યની સંખ્યા. હવે ખાનગી કંપની અને જાહેર કંપની બેમાં સભ્યની સંખ્યામાં ફેર પડે છે. તમારે યાદ રાખવાનું છે કે ખાનગી કંપની હોય ને, કેમ કે સભ્યોની સંખ્યા છે ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. યાદ રાખશો, ખાનગી કંપની છે તો ઓછામાં ઓછા કેટલા? 2 અને વધુમાં વધુ 200. શામાં? ખાનગીમાં. ખાનગી કંપની
છે એમાં સભ્યો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 હોય છે. જ્યારે જાહેર કંપની છે, જાહેર કંપની હોય તો એમાં વધુમાં વધુ 7, કેટલા? ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ નિયંત્રણ નથી. ગમે એટલા હોઈ શકે, લાખ, 2 લાખ, કરોડ, ગમે એટલા હોઈ શકે, એનો કોઈ અંત જ નથી. જાહેરમાં ઓછામાં ઓછા કેટલા? 7, વધુમાં વધુ તો કે કોઈ નિશ્ચિત નથી, એનું કોઈ નિયંત્રણ નથી. યાદ રહેશે સભ્ય સંખ્યા. ખાનગીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 અને જાહેરમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. ચલો ત્યારબાદ જોઈએ સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી તો કેવી હોય છે કે સભ્યોની જવાબદારી અહીંયા મર્યાદિત ને અમર્યાદિત બંને હોઈ શકે. શેરથી મર્યાદિત જવાબદારી, કંપનીની સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે અને વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે. ધારો કે મેં લાખ રૂપિયાના શેર લીધા તો લાખ રૂપિયાની મર્યાદિત જવાબદારી જ મારી, બીજા બધાની જવાબદારી મારી આવતી નથી. મેં જેટલાના શેર લીધા એટલી જ મારી એ કંપની માટેની જવાબદારી, બીજી જવાબદારી નથી. એટલે મર્યાદિત જવાબદારી આવે અને અમર્યાદિત જવાબદારી પણ હોઈ શકે, પણ એવી તો બહુ ઓછી કંપનીઓ છે કે જેની અમર્યાદિત જવાબદારી હોય છે. બાકી આ બધી કંપનીઓ લગભગ આપણે જેટલી રકમના શેર ખરીદ્યા હોય ને એટલી જ મર્યાદા ધરાવે છે. આ રીતે મર્યાદિત કે અમર્યાદિત જવાબદારી અલગ કંપની હોય છે. ત્યારબાદ જોઈએ મૂળભૂત અધિકાર, કે મૂળભૂત અધિકારો કંપનીના કેવા છે. તો આપણે તો જોયું કે કાયદાની દ્રષ્ટિએ કંપનીને એક કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવેલું છે, એટલે પોતે કાનૂની અસ્તિત્વ ધરાવે છે. ભલે કાનૂની અસ્તિત્વ ધરાવે છે પણ એને દેશનો નાગરિક ગણવામાં આવતા નથી. કેમ કે તો કૃત્રિમ વ્યક્તિત્વ છે. કૃત્રિમ વ્યક્તિત્વ છે ને એટલે એને દેશનું નાગરિકત્વ આપવામાં આવતું નથી, અને નાગરિક જેવા અધિકારો પણ કંપનીને મળતા નથી. ભલે એને વ્યક્તિત્વ આપ્યું કાયદા રીતે પણ એ નાગરિક નથી, એટલે નાગરિક જેવા અધિકારો પણ આ કંપનીને મળતા નથી. અને આપણો છેલ્લો પોઈન્ટ છે શેર દીઠ મતાધિકાર. હવે અહીંયા કંપનીમાં મતાધિકાર સભ્યને કોણ ચૂંટે છે તો કે શેર હોલ્ડર. શેર હોલ્ડર સભ્ય ચૂંટે ને તો મત તો આપવો પડે ને, તો એ મત જે આપવાનો હોય છે એ મત કેવી રીતે આપવાનો, તો જેટલા શેર લીધા હોય એટલા પ્રમાણમાં એમને મત આપવાનો અધિકાર હોય છે. જેટલા શેર હોય સંખ્યા એ પ્રમાણે એ મત આપી શકે છે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની બહુ સરસ વ્યવસ્થા છે. આ બે સરસ ઉત્તમ સુવિધા આપે છે કે શેર તમારે ફેરબદલી કરવાનો તો એકદમ સરળ વ્યવસ્થા છે, અને બીજું તમારે જેટલા શેર હોય એટલા મત તમે આપી શકો છો. તો આ છે એની લાક્ષણિકતાઓ. ઓકે, આજે તૈયાર કરવી બહુ સરળ છે અને સિમ્પલ છે. થોડુંક વિડીયો ધ્યાનથી રાખશો, આવડી જશે. જય શ્રી કૃષ્ણ.